આ બંને બાજુ વરસાદ આવી રહ્યો છે તો આપણે આપણી વેગળ ગાયને લઈ અને અહીંયા રહીએ. પણ જોજો વીરા, આ અજાણ્યો પ્રદેશ છે તો આપણી વેગળ ગાયનું ધ્યાન રાખજો. मोहब्बत था, हमें कुंदनपुर का सलियाना तो यहीं पे मिल गया. देख सामने कितनी अच्छी अच्छी गाय है. सर, इस गाय को ले ले सिंध में, हम उसको वहाँ कत्ल खाने में बेच के. साली आपकी नजर में सब रही है ओ बापू. अरे कौन છે? કોણ મારી ગાયોને કતલખાને લઈ જવાની વાત કરે છે? अरे मोहब्बत खा, ये तो इससे भी बड़ा सलियाना मिल गया. ये तो मेरी बेगम बनने के काबिल है. चल उसको भी उठा ले और सिंध में जाके मैं अपनी बेगम बनाऊंगा. उसको भी उठा लूं और उसको भी उठा लो. ખબરદાર, હું પણ એક સારણની દીકરી છું. પેલા કહો કે તમે કોણ છો? अरे मैं सिंध का सूबेदार रसूल खान नाम है मेरा. आज महफिल में सब कुछ है लेकिन, आज महफिल में सब कुछ है लेकिन, सिर्फ पायल की चमचम नहीं है. હું પણ એક સારણની દીકરી છું. મારી વાત બરાબર કરતા તમે સોરે નહીં. आगले से तू लग जा वो झालम, आगले से तू लग जा ये झालम, मेरा काबू मुझ पे नहीं है. आगले से तू लग जा वो झालम, मेरा काबू मुझ पे नहीं है. अभी आए हो और जाने लगे हो, और जाने लगे हो. यूं खुदा के लिए यूं न जाओ, तुम खुदा के लिए यूं न जाओ. मैंने जी भर के देखा नहीं है. आगले से तू लग जा झाली, आगले से तू लग जा झाली, मेरा काबू मुझ पे नहीं है. आज महफिल में सब कुछ है लेकिन, सिर्फ पायल की समझम नहीं है. जरा घुंघटा उठा दे वो जानम, जरा घुंघटा उठा दे वो जानम, मेरा काबू मुझ पे नहीं है. आगले से तू लग जाए जालिम, आगले से तू लग जाए जालिम, मेरा काबू मुझ पे नहीं है. આવું બોલતા તેનો વિચાર કર. તને ખબર નહીં હોય. मैंने माना कि तू हंसी है और जवाबी है.
કરીને વીર છે, જે બહેનો દીકરીઓની ઇજ્જત બચાવે છે, ગૌરી ગાયોની રક્ષા કરે છે, તે મારી ઇજ્જત બચાવવા જરૂર આવશે અને એનું પરિણામ સારું નહીં આવે સુબેદાર। अबे वो हंसराज इधर आएगा तो साले को काट के रख दूंगा और इस हंसराज से हमारा पुराना हिसाब भी बाकी है। क्यों मोहम्मद का? हाँ तो हिसाब ही पूरा करना है। હે મારા વીર વસરાજ, તું જ્યાં હો ત્યાં મારો હાથ સાંભળતો હોય ને તો એક બેનની લાજ લૂંટાઈ રહી છે, એ બેનની લાજ બચાવવા માટે જરૂર આવશે। કતલખાને જઈ રહી છે, હે મારા વીર, તું મારો અવાજ સાંભળતો હો તો તારી બેનની રક્ષા કરવા જરૂર આવશે। હે વસરાજ મુજા મારી રોજી ઘોડી પાતળીઓ યશમાન મારો વીરો આવ્યો રમતો રેલો, મારો વીરો આવ્યો રમતો રેલો। રસુલ ખાન જોઈ લે। अबे आने दे उसको। अगर काट नहीं दिया तो मेरा नाम है रसूल खान नहीं। બસ કર હવે મારાથી સંભળાતો નથી। તેને પણ બતાવી દઉં કે કચ્છની ધરતી ઉપર કોઈ બેન દીકરીને
મારી બેન હવે તો વાત કરી જા હું પણ એને બતાવું કે વસરાજના હાથમાં કેટલી તાકાત છે એ થોડી ઘણી પાપડીઓ સમાર મારો વીરો આવ્યો રમતો રે લોલ મારો વીરો આવ્યો રમતો રે લોલ હે મારા વીર વસરાજ આ ભાગ્યાએ મારા નાના ભાઈને માર્યો છે અરે બસ કર મારી ગૌરી ગાયને પણ મારી છે મારી વેગળ ગાયને કતલખાને લઈ જવાની વાત કરી છે મારા વીર તેનો મારી ઇજ્જત અરે મારી બેન રડવા તું રડવા તેનો મારી ઇજ્જત ને મતલબ અરે રસૂલ ખાન ને હું બતાવી દઉં આ કચ્છની ધરતી ઉપર કોઈ બેન દીકરીની આબરૂ લૂટે તો વસરાજ એનો હાલ શું કરે છે માટે મારી બેન તો હું હમણાં એને બતાવી દઉં અરે રસૂલ ખાન તને ખબર નહીં હોય આ વસરાજમાં કેટલી તાકાત છે अबे तुझे भी ताकत का पता नहीं तुझ हाथ शमशेर है तो मुझ हाथ भी सुड़िया नहीं तुझ हाथ है शमशेर तो मुझ हाथ भी सुड़िया नहीं तू अगर है खिलाड़ी तो हम भी किसी की गुड़िया नहीं चल तैयार हो जा અરે સૂર્ય સામે ધૂળ નાખવાથી સૂર્ય પાછો પડતો નથી અરે સૂર્ય સામે ધૂળ નાખવાથી સૂર્ય સાખો પડતો નથી તારી સામે ભાઈલા સામે વસરાજ પાછો નથી પડતો अरे पानी सामने થાય છે અરે સુબેદાર કી તો એસી કી તૈસી ચાલ તૈયાર થઈ જા अरे मैं तो सोचता था मोहब्बत खा ये तो साला छोटा सा बच्चा निकला वो तो हજી જાણતા નહીં અરે યુદ્ધના મેદાનમાં આવી જા પછી ખબર પડશે सर हमें क्या तेरे है? लिए तो मेरा मोहब्बत का काफी है ચાલ તૈયાર થઈ જા તો અમે કાંઈ હજી છૂટ્યું નથી કરી सर वसराज तेरा तो मैं कई दिनों से इंतजार करता था હા રસૂલ ખાન तेरे लिए तो सिंध से मुझे यहाँ तक आना पड़ा सर आज भी देखता हूँ कि तुझमें कितनी ताकत है હા રસૂલ ખાન હાલ જોઈ લે આજ કોણ એમના મેદાનમાં જાય सर છે आज कौन किसी को बचाता है અરે આ બેન તમે કોણ છો અને ક્યાંથી આવો છો મહાવીર હું એક ચારણની દીકરી છું અમારા સોરઠમાં 4 વર્ષથી દુષ્કાળ પડ્યો હતો એટલે હું મારી વેગળ ગાય અને આ મારા નાના ભાઈઓએ જ્યાં કુદરતે મહેરબાની કરી હોય ત્યાં જવા માટે નીકળ્યા હતા અહીં કુદરતની સારી મહેરબાની છે માટે અમે અહીં રોકાણા હતા
અરે ભલે બેન, આ પણ સોલંકીની રિયાસત છે, માટે તમે અહીં રાજી ખુશીથી રહો. અને હા બેન, આજથી હું તને મારી જીભની માંગેલી બેન બનાવું છું. અરે લાવો લાવો, કંકાવટી અને કંકુ લાવો અને ફૂલ લાવો. આજ મને વસરાજે મને જીભની બાને બેન બનાવી છે, તો લાવ તેને હરખેથી રાખડી બાંધું. ये बेनी देवाल रे बांधे से रामड़ी रे लो. ये तम को रंगी फूल रे तब भाई जीवा को वार बेनी देवाल रे बांधे से रामड़ी रे लो. હા મારી બહેન, અરે હા બેન, જ્યારે તું તારા મુખેથી મને વીર વીર કહી અને બોલાવે છે, ત્યારે આ મારી છાતી જગ જગ ફૂલે છે મારી બેન. અરે મારા વીર, તને વીર શબ્દ જો એટલો બધો વાલો હોય ને, તો હું પણ એક સારંગની દીકરી છું. આજથી જગતમાં કોઈ પણ તારું નામ લેશે ને, તારે તેને વીર શબ્દ પહેલા બોલવો પડશે. અને આજથી જગતમાં તમે વીર વસરાજ સોલંકીના નામથી ઓળખાશો. અરે હા મારી બહેન, તો આજ વજરાજ તને માંગવાનું કહે છે, માટે તું કપડામાં કંઈક માંગી લે, હું તને આપવા માટે તૈયાર છું. નહીં નહીં મારા વીર, આજે તો મેં મારી લાજ બચાવી, મારી વેગળ ગાય બચાવી, મારા નાના નાના ભાઈઓને બચાવ્યા, અને આજ તે મને અહીંયા રહેવા માટે આશીર્વાદ આપ્યો. વીર, આજ મારે કાંઈ ન જોવે, પણ છતાં કહું છું, જરૂર પડે હું મારા કાપડાની કોર માંગવા તારા દ્વારે દોડી આવીશ. હા બેન, તારે જ્યારે પણ જરૂર પડે તારા વીર વસરાજને યાદ કરજે, હું તારા માટે હાજર રહીશ. બોલો વીર વસરાજ દાદાની. હા તો પ્રધાનજી, આપણે રહ્યા આનંદ મંગળ શેખાની કે મને સત્વરે કહી સંભળાવો. હા મહારાજા, આપણી રયત આપણા નામનો જયકાર વર્તાવી રહી છે અને હર હંમેશને માટે આનંદ મંગળ જ વર્તે છે. બોલો બીજું કાંઈ ફરમાવો મહારાજ. હા તો પ્રધાનજી, જો મારી અવસ્થા થઈ ચૂકી છે, તો પ્રધાનજી મને ચારધામની યાત્રા કરવા જવાનો ઈચ્છા થઈ છે, તો તમારા રાજમાતાને બોલાવો. રાજમાતા આવતા જ જાણે છે. સ્વામીનાથને મારા પરિણામ મને અત્યારે શા માટે બોલાવી? હા સતી, હવે આપણે ચારધામની યાત્રા કરવા જવાની ઈચ્છા થઈ છે, તો આપનો શું વિચાર છે? મારો પણ એ જ વિચાર છે. તો આપણે કોઈ રાજપુરી કોણ કે કંકુ પિતાજીના શ્રવણમાં પ્રણામ. હા પિતાજી, અત્યારે મને શા માટે બોલાવે? હા બેટા, અત્યારે તો 20 વર્ષની થઈ ચૂકી છો, તો હું ને તારા માતાશ્રી બંને ચારધામની યાત્રા કરવા જવા માંગીએ છીએ. જો આ રાજનો કારભાર તો સંભાળે, તો હું ને તારા માતુશ્રી બંને ચારધામની યાત્રાએ જઈએ. હા પિતાશ્રી, તમે
ચાર ધામની જાત્રાએ જાઓ, હું રાજનો કારભાર સંભાળી લઈશ. બહુ સારું. તો પ્રધાનજી અમને પાદર સુધી વળાવવાને આવો. હે રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખ્યો. હા બેટા કનજી. હા કાકા મગજી. અત્યારે આપણે પ્રતાપ રાજાના ગઢ સુંદરગઢમાં આવી ગયા. હા તો હવે અહીંયા આપણે ખેલ કરવાનો છે. કરીએ કાકા. પણ ખેલમાં ખેલ ન કરતો. ના ખેલમાં ખેલનું તો તને આવડે એવો ખેલ તું કે મને આવડે એવો ખેલ હું કરું. એમ કર્યું. બરોબર? બે નોખા નોખા ખેલ કરીએ. કામ બે રાખ. તું રહી કરો. પણ કાકા હવે તમારે ક્યાં નોખું કરી જવું? તમે મારી ભેગા પડ્યા છો ને, ક્યાં? અમથે વાંઢા છો. લા લગ્ને માંડો સાહેબ કા. તને ખબર ના? કઈ કાંઈ નહીં. મને ખબર છે હે? ખબર છે ને. તો અમે માંડો મત બેટા. લગ્ને માંડો. એક વાર મહિના જોઈ ગયો. હવે હું બોલે? આ કાંઈ બોલ આપી છે. એવું છે તો તો સંભળાવો. ગામના પૂછી લે સાંભળ્યું ને તો બે ધોકા લંગનાર છે. બે એ વાત શરૂ કરી લે. હો કે તો તાર બાપે તાર બે વળકી રહ્યો પાણી દેવે ને તો મોમન. હા હાય ભાઈ એમ તને આ કે કરે મોબાઈલ માં. હા હો મેમ. તો એમ બની. તોય કઈ દી દૂધ દે. આમના વાત કરતા કરતા ભરાવી. લગન હે ભાઈ તો તાર બાપે લગન લીધા. મોમન. તો એમ બની. મોમન. નહીં કે મારા બાપા મળતું ન માનું. થોડો સમય જો આપણે ફેરા પૂરા થઈ ગયા. સારું પ્લાન સાર સમય જો. બોલે કે ના આવું કરવા કે હવે તો ના તાર બાપે તને પાણી નો માન. તોય ને નહીં નો માની. ના જાપે ગઈ. પ્લેન પ્લેન યાર તો પેલ કે નો માનું મારા બાપા મળતો. તોય ને ઓય નહીં જેલે તમે કો આપું સુકવાન ટાઈમ જો. હા. ના ઓલે તને કીધે મને અંદર હેઠી. લ્યો. પછી ઓલે કે કામ કીધું ને મારા બાપા બોલતો. હા નો મારે કીધું તું ને. હા જો આમ તો હું કોણી ગયો. હા મારી લીલ પણ આવે ને. નહીં નહીં. આગળ ભાઈ તને હા યાર બધું આ શેઠામ જોવા મળે કે નહીં મને ખબર ને અત્યારે એમ તો જોવા મળે. એમ હો મૂકો રે મૂકો તો આને કહેવાય દેરી. હા
જો આ પાણીયારામાં નીકળે ને મુમરામાં નીકળે ને ગમે ત્યાં નીકળે આને વાળીને છે ને શ્રીફળ અગરબત્તી એવું કરવાનું રહે ને સીધો ધોકો લેજો કઈ રીતે ક્યાં હતા ને કીધું નહોતું બરોબર આના તું કઈ કામ બીજું કોઈ કે રાખો એમ કરો. હા દાસી, જો પેલા વાદી લોકો કેવો સરસ મજાનો ખેલ બતાવી રહ્યા છે. આને કહેવાય આંધળી બંબઈ. શું કહેવાય? આંધળી બંબઈ. આ મોઢેલી ખાય તો માહેલી કાઢે, માહેલી ખાય તો મોઢેલી કાઢે. આને કહેવાય આંધળી બંબઈ. આપણે આવા કઈ નીકળ્યું હે હું નીકળ્યો. આ છોકરાથી પીવે છોકરા એના બાપથી પીવે છોકરાના બાપ છોકરાની માથી પીવે છોકરાની માં તો આઈનથી પીવે માથા પડેલા તો પાકે યા હાલે આપણે બીજું કઈ આવ્યું એમાં નવીન કાઢ્યું. હવે કાઢો કાઢો. પેલા તો ધારુમાન ખારામાન બધે જોવા મળતું હવે થડી ધીમે ધીમે ગાયબ થઈ ગયું આને જે વીસીભાઈ તો આ ગળે ને એટલે ઈ ઉભે રોડે એવા ઢેકડા મરાવે ને વાત કરવામાં આ વીસી હું મૂકતો લગભગ વૈયા રહ્યા. હા પકડ એક પોત મને મૂકવા દાવા પડી હા. તો ઓલે બધા કહેવત કીધા કરે ને હા. કાન છોકરાનો એક પગ ભાગી તો લૂલો નો આલે ખીચ્યા પગ સામે કઈ લૂલો લાગે દાદા પપ્પા હું. તો હે હાલે હે ये बड़ा બધા ઠેકડા મારે બડા આને શું કહેવાય એને બાબા કરોળિયોમાં કહેવાય. આવલા સાળા કરે ઈ હા. આ માળા કરે ઈ એટલે આયો બડા ધનુકો બાબા. ધનુકો નો. હા હા બાબા. હવે ગયા કા હકી ગઈ હા. તો એમના રૂપિયા વાળા થઈ જવાનું છે એમ કરું. હવે સુબેદારને પકડી હાલો. આમ ન તો આપણે બે કાકો દીકરો ઓળખાને બીજા દામ તો કામ રૂપિયો નહીં આપે નહીં. નહીં અને પછી તમારે કોઈ દેવા ન થાય તો કાલ ગાડી લઈને જાતો જરા એ ઉપર હાથનો રૂપિયો બાકી છે કાકા ઉભો રહે. આને ઓળખો. આ તું હું લઈ વેલા ધોઈયા. આને કહેવાય ગો. શું કહેવાય? પાંડી ગો પાંડી ગો. હો કાકા નો ધીમે. આ લે લે. આગુ રે કના આગુ રાખ હવે કાકા પછી ધોઈ પાંડી ગો. ઓ હોય. હવે હકેલો કર હા આ લે. ઓ. રાખ તો આગુ રાખ ઓ કરો હે કરો ને. હા હવે હકેલો કર હાલ તું લાલવાજી આવ્યા કે ભોળવાતી રે. ભોળવાતી રે. अरे मोहम्मद खान, जब से साला रसूल खान मेरे हाथों से निकल गया तब से मेरी रातों की नींद हराम हो गई। वसराज मेरे हाथों से निकल गया, अब कौन मुझे आई हुआ है। तब से मेरी रातों की नींद हराम हो गई। બાપુ નીંદર તો મને ક્યાં આવે? वो वादी भी साला अभी तक नहीं आया। આજે આજે તો મેરે પીछे पीछे ही आता था. એ સલામ સુબેદાર वालेकुम सलाम। सलाम वालेकुम। સરદાર વસરાજને ભૂલી જાઓ अरे वसराज को मैं नहीं भूल सकता, क्योंकि वसराज ने मेरा जो अपमान किया है उसका मैं जब तक बदला नहीं सकता। અરે સરદાર તો વસરાજને ભૂલી જાઓ हमको
अरे लड़कू, लड़की वाली बात करना है, लड़की वाली। तरह का धंधा है, आगे बताओ। હા અત્યારે ખેલ કરતા કરતા પ્રતાપ રાજાની કોરી પણ ઝરૂખામાં ઊભી ઊભી અમારો ખેલ જોતી હતી. क्या बात करता है वादी? હા સરદાર માર करते हो वादी? हाँ इतना बढ़िया रूप। अरे बढ़िया અરે સરદાર કેવી તો આપણા રાજ अगर वो कंकु मुझे मिल जाए तो मैं तुझे माला माल कर दूंगा। મળી જાય સુબેદાર મળી જાય કંકુ પણ મળી જાય. वो कैसे? એની તો મારી પાસે એક યુક્તિ છે. जल्दी बताओ वादी, वो युक्ति मुझे जल्दी बताओ। मुझे कंकु मिल जाना चाहिए बस। હા સુબેદાર અત્યારે પ્રતાપ રાજા અને રાણી બંને ચાર ધામની જાત્રાએ ગયા છે. રાજ્યમાં કંકુ એકલી છે. हाँ तो क्या करें? તો એને સંદેશો મોકલી દઈએ. संदेशा? कौन सा संदेशा? આ સંદેશામાં એને કહેવડાવી દઈએ કે સિંહના સુબેદારે તેના માતા પિતાને કેદ કર્યા છે. और તો સંદેશો મળતા જ કંકુ એના માતા પિતાને છોડાવવા આવશે અને જેવી આવે એવી આપણી वाह वादी वाह, क्या तेरी युक्ति है। યુક્તિને તો કોથળા ભીરા કોથળા. हाँ रसूल खान, अभी तो कुंदनपुर जा और कंकु को ये संदेशा दे दे कि उसके माता पिता को रसूल खान ने कैद किया है। अरे उसको संदेशा देकर इस पर भेज दूंगा, तो तू जल्दी से जा। कोई बात नहीं। ચાર ધામની જાત્રાએ ગયા છે તો ત્યાં તે કુશળ મંગળ તો હશે ને? આ કોરીબા તમે તેની ચિંતા ન કરો, તે ચારધામની યાત્રા સફળ બરફ કરતા હશે. तो हाँ प्रताप राजा નો મેલ છે ખરું ને? આ ભાઈ કોણ છો તમે? હા હું કુંદનપુરથી આવું છું અને રસૂલ ખાન સેનાપતિનો માણસ છું અને મારે એક કુંવરીબાને સંદેશો આપવો છે. કોરીબાનું શું કામ છે? કુંવરીબાનું મારે કામ છે, મને મળવા આવ્યું. બહુ સારું ભાઈ. હા કુંવરીબા, તમારા માતા પિતા જાત્રાએ ગયા ખરું ને? હા. તો એને સિંહના સુબેદાર રસૂલ ખાને કેદ કર્યા છે અને એને જો તમારે જીવતા મરેલા જોતા હોય તો તમારે એને છોડાવવા આવવા પડશે. શું વાત કરે છે? હા સિંધના સુબેદારને ખબર નહીં હોય કે આ કંકુ અબળા નહીં પણ એક સિંહણની દીકરી છે, તે તેના માતા પિતાને છોડાવવા માટે જરૂર આવશે. તો આવી જવાનું દાદા. હા દાસી, મારા ધનુષ અને બાણ લાવો અને મારો અશ્વ તૈયાર કરો. મારે મારા માતા પિતાને છોડાવવા માટે જવું છે. બહુ સારું, જો તમારા मेरा सेनापति कब से गया, लेकिन બાપુ આયા. सुबेदार को वालेकुम सलाम। वालेकुम सलाम मोहम्मद का वालेकुम सलाम। बता क्या संदेशा लेकर आया अरे है? वो अभी आएगा लेकिन बहुत तेजिया है। तेजिया है? हाँ कोई बात नहीं है, हम निपट लेंगे। कोई बात नहीं। તો ચાલો આપણે આ જંગલમાં છુપાઈ જઈએ. ओ छुपाना पड़ता है? હા છુપાવવું પડે. फिर लड़की के पीछे छुपाना क्या होगा? અરે છુપાવવું પડે ને કાંઈ એમને મારી નાખશે રેતરી નાખશે तो आने दो। ગેલા ખડની જેમ. હા, હું આ મારો અશ્વ લઈ અને આ અઘોર જંગલની અંદર આવી ગઈ શકું, પણ ક્યાંય મારા માતા પિતા દેખાતા નથી. તો મારા માતા પિતા ક્યાં હશે? आहा, ये तो बहुत बढ़िया रूप है। इतना सुंदर रूप आज तक मैंने कभी नहीं देखा। क्या गोरे गोरे गाल है, क्या बड़े बड़े उसके बाल है, क्या उसकी होठों में क्या लाली है। वाह वादी वाह, इतना बड़ा रूप मैंने आज तक कभी नहीं देखा। चलो उसको उठा लो, ये तो मेरी बेगम बनने के काबिल है। उसको तो मैं सिंध में ले जाकर मेरी बेगम बनाऊंगा। હા, કોણ છે તું? हाँ, मैं सिंध का सूबेदार रसूल खान नाम है मेरा। ક્યાં છે મારા માતા પિતા? આ વાદીના ગોઠિયામાં. શું તો મારી સાથે દગો? अरे दगा नहीं, ये तो सगा है, सगा। ખામોશ સુમરા.
તને ખબર નથી કે આ કંકુ અબળા નહીં પણ એક સિંહણની દીકરી છે. वाह खुदा, क्या रूप दिया है। आज तक मैंने ऐसा रूप कभी नहीं देखा। ખમોશ સુમરા, જો તારે જીવતું રહેવું હોય તો અહીંથી ચાલતો થઈ જા. अरे कंकु, मैं तुझे कब से प्यार से समझा रहा हूं कि तू मेरे साथ चल और मेरी बेगम हो जा। ખમોશ સુમરા, કંકુ એક અબળા નાર નહીં પણ એક સિંહણ છે. अरे तुझ हाथ शमशेर है तो मुझ हाथ भी सुड़िया नहीं। अगर तू है सिंहण तो मैं भी कोई भेड़िया नहीं। ખમોશ સુમરા, સૂર્ય સામે ધૂળ ફેંકતા સૂર્ય કદી ઝાંખો પડતો નથી. આ રાજકુમારી સામે તું જાજો સમય ટકી શકીશ નહીં. तो साल तैयार थी जा। અરે રે, આ સોમરો તો ભાગી ગયો અને અનર્થ થઈ ગયો. આ નાગદેવ ને મારું બાણ ભાગી ગયું અને નાગદેવ ઘણાઈ ગયા. હા, આ કંકુ નામની કન્યાએ મારા ઈષ્ટદેવને માર્યા છે તો એનો બદલો લેવા જરૂર છે. માતા 4 ધામની યાત્રા કરીને આવી ગયા છે તો રાજકુમારી કંકુ કેમ દેખાતી નથી? હા મહારાજ, તમે તો આમચમ પાસે આવી ગયા છો, પરંતુ કંકુમાને રાજની મંડપમાં કોઈક એવા સમાચાર આપ્યા કે તારા માતા પિતાને સિંહના સુમેદાર સુમરાએ કેદ કર્યા છે, તો એ તો તમને પાછળ છોડાવવા આવ્યા છે. શું વાત કરે છે પ્રધાનજી? પ્રધાનજી, મને બહુ કંકુની ચિંતા થાય છે. મારો રથ તૈયાર કરો ને હું કંકુની પાછળ જાઉં. પિતાજીને મારા પ્રણામ. હા પિતાશ્રી, આપ 4 ધામની યાત્રાએથી ક્યારે આવ્યા? બસ બેટા, હમણાં હજી આવી જ પહોંચ્યા છે. પ્રધાનજી કહેતો હતો કે કંકુ સિંધના સુબેદાર સોમરા પાછળ ગઈ હતી. શું હતું કંકુ? હા પિતાશ્રી, હું સિંધના સુબેદારને પાછળ ગઈ હતી અને એને ધૂળ સગાડી અને પાછી આવી છું. શાબાશ, તમારી દીકરી નહીં પણ દીકરો છો. હા તો બેટા, તું પણ થાકી ગઈ, અમે પણ થાકી ગયા. ચાલો તો આપણે આરામ કરીએ. બહુ સારું પિતાશ્રી. શું થયું તને? હા પિતાજી, મને નાક કરડ્યો છે. હા તો પ્રધાનજી, પ્રધાનજી ક્યાં છો તું? અહીંયા હાજર જ છો, બોલો. કેમ વાર લાગી જવાબ દેવામાં? અરે પણ બોલો. પ્રધાનજી, અત્યારે ઢઢર ટીપા આપણા રાજમહેલની અંદર મારી ગૌરી કહો કે કંકુને સાપ કર્યો છે. જે કંકુનો સાપનો ઝેર ઉતારશે એને સારામાં સારું ઇનામ આપવામાં આવશે. તમારા રાજ્યમાં કંકુમાને સત્પટ થયો છે, જે એને લાભ ઉતારશે તેને સારામાં સારું ઇનામ આપવામાં આવશે. હું કંકુ નાખ્યા. હે, ભાંગો નથી નાખતો, ઢંઢેરો ટીપાયો છે. અમારા રાજકુમારી કોણ કે કંકુમા? રાજપુત્રી રાજકુમારી. એ મારી માં રાજમાંથી હું આગળ રજૂઆત તારું છે, સભ્યતાથી બોલજે. રાજકુમારી કંકુમાને નાક કર્યો છે. હા. જો તમે બંનેનું ઝાડ ઉતારી દેશો તો રાજમાંથી મોઢે માગ્યું તમને બેને ઇનામ આપવામાં આવશે. એ મારા બાપ દાદાનો ધંધો છે. તારા રાજાની 500 વીઘા જમીન હોય ઈ ઉતારી દે ઝેર. હેલી નીકળ્યું
બેટા ગંગજી મહારાજની આજ્ઞા લઈ લે. હા મહારાજ ક્યાં છે આપના ઘોરી? હા જો અહીંયા સુતા છે. બહુ સારું, તો અમે કોશિશ કરીએ. બહુ સારું. બેટા ગંગજી હા કાકા મગજી આમાં જોવા મને કે આમ ઝેર સીડ્યું એવું ન લાગતું. કોકને નજર પડી લાગે. એટલે રૂપાળે છે, નજર પડી હોય. ના પરડી તો જાઓ કાકા. પણ મને નજર પડી હોય એવું લાગે. એલા મને ના લાગતું. એક લીંબુ મીઠું હોય તો ઉતારી નામ નાખ. એવું છે. હું કરશું કે હો તો કાકા તો પાટ માંડી બીજું તો શું થાય? આ પાઠ નહીં, હવે પેલા ઓલી આની બિરાદરીની ઓલી નાંગણ છે એને લાવીને નાંગણ હો કાકા મૂકો હાલો. એમની રાખી લવડો. આમ આમ પગને તળી દો ને. આપણે હોય છે એ જ કઈ ભૂખથી ન લાગતી મને. સારું તો છે. કા રોડો હોટી ના જોડી મારે. અરે અમારું કામ ન કરવા દેતો. કેટલી વાર હોય આમ રાજા વાળાનો માઇન્ડ રહેતો ભાઈ. હા બને બાકી આજે દેવની વેશી હું સારો ભાઈ મારે ભંગાર કાલ બડા મુક પાણ મુક આપણે નાનો કાકા કરીએ સારું કીધું. નિવેદ માગે છે નિવેદ. નાનો માગે નિવેદ માગે માતાજી. કયો નવેજ માગે? નાનો કે મોટું? નાનો હોનો અંદર નો બહાર દે સીધું મોટામાં વાત કરો. કેટલા લાખનું? હે કેટલા લાખનું? હવા છે મીટર લુગડું માગે. હા કોનાનું? હોનાનું. ઓય કોનાનું લુગડું લેવા. કોનાનું લુગડું? હા કોનાનું લુગડું આપી દઈએ મામા. પેલા તમે ગંગુબાને ઉભો કરો એટલે તમે જોઈએ. અરે શક્તિ મૂકવામાં જોયા. શક્તિ પેપર નામ નો આવે ભાઈ. આજનો થાય ના ગોદા. હાલો 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 આગળ હાલો હાલો. હાલ મને હાલ. હાલ 5 મણ મીઠું માગે. એમ નો મન વડીને પેલા વો અઢી દે. અડે હા હાલે મારી અડે. એક ગણે કણ ને બે ગણે મણ આ તો વાસા રે. તો લાય પાછા હાલે વગાડો. હાલ મારી હાલ હાલ. હવા જેટલું મોટું લુગડું માગે. હા મારી કાકીનો સણિયો બનાવવા. તારી કાકી લઈ ગયેલ છે. કેથી લઈ જો સણિયો? વગાડો કાકા. હા ખબર મને નામ તો ના થયું થાય. એવું છે. હા હવે તું વગર લાયો મારી પાસે. ખમા બાડી ખમા. હા ચાલે આવી. કાંડા જા પેલી. આયા હું છે તે આવી. આ તારો દાદો ધોકો લઈને ઉભો. કે ઈ તને પૂછવા છે. હું તો આને હાજી થઈને હા તારું મગજ ઠાઠું માંગશે. ના 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 ખાડામાં મોકલી દે ને પાટું ભેગો ભરે પાણી વાળે. પાટું ભેગું પાણી વાળવાના મગો. તો પેલા ધોકા બોલ ધોકા. ભાઈ ઈ હું ધોકા મારતો છું.
નહીં, 2 દિન પહેલાના ટાંટિયા ભાંગી તો જ હાજી થાય, નકર નો થાય. એમ છે આવો. તો તમે ધૂણવા ચાલુ રાખો હું રેડિયો ચાલુ રાખું હાલો. હા. પ્રધાનજી લાવ રાજો. આપણે ખોટા લાગે છે તગડી મુકાઈથી ગયેગા હાલો ભાઈ નો જ્યારે ઉતરે તો નીકળો પછી અમારા બે જણાથી તગડી મુકો આપણી હાલતી હાજની અંદર કઈ દીકરાનો જો દીકરાના પરિવાર તો બોસતા ઉતારી લેવામાં આવશે પ્રધાનજી નગરમાં પરિવાર સંજાણો પીટાવો સાંભળો 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 અમારા કંકુબા કોણીને નાગ કરડી ગયો છે જો કોઈ ઝેર ઉતારશે તો એને મોઢે માંગ્યું ઇનામ મળશે અરે ભાઈ શું વાત કરો છો? હા મારી ગ્લાસ મોરીને નાક કર્યો છે હા હું એને નાગનું ઝેર ઉતારી દઉં છું. બહુ સારું અરે મેં 2 વાર નાગ ઉતારવા ગયો પણ નાગનું ઝેર ઉતરતું નથી. તો સાલ મારા ઈષ્ટદેવ કોણ નાગદેવને હું યાદ કરું. હા નાગદેવ તમે હાજર થાઓ. હા વસરાજ મને અત્યારે કેમ યાદ કર્યો? હા નાગદેવ હું રાજગુરુને ઝેર ઉતારવા ગયો પરંતુ એમનું ઝેર કેમ નથી ઉતરતું? હા વસરાજ એનો ઝેર નહીં ઉતરે. કંકોએ એક નાગની હત્યા કરેલી છે. અરે નાગદેવ એ જે હોય તે પણ કોઈને નાગનું ઝેર ઉતરવું જ જોઈએ. તો વસરાજ સાંભળ, એનો ઝેર ઉતરી જશે પણ એ જિંદગી ભર સુહાગણ નહીં બની શકે. વાંધો નહીં નાગદેવ પણ એનો ઝેર તો ઉતરવો જોઈએ. આ વસરાજનો વસનનો સવાલ. કાંઈ વાંધો નહીં વસરાજ, હવે તો એનું ઝેર ઉતારે એનું ઝેર જરૂર. હા ભાઈ વસરાજ તમારે જે જોવે તે માગી લ્યો અરે નહીં નહીં મહારાજ મારે કોઈ વસ્તુની તાણ નથી. મારે કઈ માગવાનું ના હોય. તમને જે મન ફાવે તે માગી લેવાની તમને છૂટ છે અરે નહીં નહીં મહારાજ મારે કઈ માગવું. આપણી રાજકુરી કોણ કે કંકુ માટે વસરાજ તમને કેમ લાગે છે? હા તો પ્રધાનજી કોણ મહારાજને બોલાવો. શ્રીફળ કંકુબાનો સાકરનો પડો અને શ્રીફળને રવાના કરું છું. હા બહુ સારું હા સતી અત્યારે મારો ભાઈ વસરાજ 21 વર્ષની ઉંમરે પહોંચી ગયો છે તો તેને આપણે સગપણનો કંઈક વિચારવું જોઈએ. આ સ્વામીનાથ તમે મારા મનની વાત બધી સમજી ગયા તો ભાઈ વસરાજના વિવાહ આપણે કરી નાખવા જોઈએ. અરે છે કોઈ હાજર? હા મહારાજા હું વંદનપુરથી આવો છું અને મહારાજાનો ગોસો અહીંયા શ્રીફળ અને ફળો અને વસરાજ માટે મોકલાવ્યા છે. આવો આવો ગુરુદેવ તમે ખૂબ સારા સમાચાર લઈને આવ્યા છો. રાજમાંથી વીર વસરાજને બોલાવો. મોટા ભાઈને મારા પ્રણામ. હા ભાઈ વસરાજ સુંદરગઢથી પ્રતાપરાજની કુંવરી કંકુનો સગપણ લઈ અને ગોરદેવ આવ્યા છે તો એ શ્રીફળ તારે સ્વીકારવાના છે. અરે નહીં નહીં મોટા ભાઈ એ સગપણ મને મંજૂર નથી. હા ભાઈ વસરાજ એ સગપણ મંજૂર નથી તો એના માટે કોઈ કારણ તો હશે ને? નહીં નહીં મોટા ભાઈ એનું કોઈ કારણ નથી. હા ગોરદેવ સુંદરગઢના રાજાને કહેજો કે આ સગપણ અમને મંજૂર નથી માટે તમે આ શ્રીફળ અને સાકરના પડા પાછા લઈ જાઓ. બહુ સારું. હજી કોઈ સમાચાર નથી આવ્યા. હા મહારાજા આવો આપણા ભાઈ વસરાજે આપણો શ્રીફળ અને ફળો સ્વીકારવાની ના પાડી છે. કોઈ વાત હા ગોરદેવ એ શ્રીફળ અહીં મૂકી દો. મારા નસીબમાં હતું એ થયું.
હા દાસી, તારે મારું એક કામ કરવાનું છે. આ સંદેશો લઈ અને ભુજિયા ડુંગર પર જઈ અરે વસરાજને દેવા જવાનું છે. કોઈ વાંધો નહીં, પોગાડી દો આગળ. વસરાજને માલુમ થાય કે તમે મારા સગપણનું શ્રીફળ સ્વીકારેલ નથી, તો હું તમને એક વખત મળવા માંગુ છું. તો આપ ભુજિયા ડુંગર પર આવજો. જો તમે નહીં આવો તો હું મારા ચોટલાનો ગળામાં ફાંસો ખાઈ અને આત્મહત્યા કરીશ અને તમને સ્ત્રી હત્યા આપીશ. લો મહારાજ, આ સંદેશો મોકલ્યો છે કંકુભાઈ. હા, વસરાજને માલુમ થાય કે પ્રતાપ રાયની સુંદરીનું મેં સગપણ સ્વીકારેલ નથી, તો મારે તમને એકવાર મળવું છે. તો તમે ભુંજિયા ડુંગર ઉપર મને મળવા આવજો. અને જો નહીં આવો તો હું મારો સોટલાનો ગળો ફાંસો ખાઈ અને આત્મહત્યા કરીશ અને તમને સ્ત્રી હત્યાનો પાપ લાગશે. અરે, આ કંકુએ મને ભારે મૂંઝવણમાં મૂક્યો છે. તો ચાલ હું અત્યારે ભુંજિયા ડુંગર ઉપર જાઉં. કંકુએ મને ખૂબ જ મૂંઝવણમાં મૂકી દીધો છે. તો ચાલ હું મારા નાગદેવને યાદ કરું અને આનો કંઈક ઉપાય કરાવું. હા નાગદેવ, હાજર થાઓ. હા વસરાજ, મને અત્યારે કેમ યાદ કર્યો? હા નાગદેવ, આ કંકુનું ભવિષ્ય શું છે એ તમે જાણો છો અને એને મને ભારે મૂંઝવણમાં મૂકી દીધો છે. તો આનો કંઈક ઉપાય કરો. હા વસરાજ, કંકુની સાથે તો સગપણ કરેલી, એમાં જ તારી નામના રહેશે અને એની જ સાથે તારું ભવિષ્ય છે. અને તે તારા મોટા ભાઈનું અપમાન કર્યું છે, તો તું જા અને એમની માફી પણ માંગી લેજે. અરે ભલે નાગદેવ, બોલો નાગદેવ નો. આ સ્વામીનાથ, તમારી કઈ વાત સાચી છે. ભાઈ વસરાજનું સગપણ આવે, આપણે બીજે ગમે ત્યાં ગોતવું જોઈએ. મોટા ભાઈને મારા પ્રણામ. હા ભાઈ વસરાજ, બોલ. અરે મોટા ભાઈ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરી દો અને પ્રતાપરાયની કોરી સાથેનું સગપણ મને મંજૂર છે. અરે ભાઈ વસરાજ, ભાઈ ભાઈમાં તો એવું ચાલ્યા રાખે. તને તારી ભૂલ સમજાય એ જ મારા મન મોટી વાત છે. માટે ગોરદેવને બોલાવો. મને અત્યારે રજવાડામાં શા માટે બોલાવ્યો? હા ગોરદેવ, તમને એટલા માટે બોલાવવામાં આવ્યા છે કે તમે સુંદરગઢ જાઓ અને ત્યાં પ્રતાપરાજની દીકરી કંકુને આ શ્રીફળ અને સાકરનો પોળો આપજો અને પ્રતાપરાજને કહેજો કે ઉતાવળમાં અમારાથી ભૂલ થઈ હતી અને આજથી 8મા દિવસે અમે વીર વસરાજની જાન લઈને આવશું. બહુ સારું. આપણે આપણી રાત પૂરી કારણ કે કંકુ માટે બીજે ક્યાંક સગપણ ગોતવું જોઈએ. નહીં મહારાજ, આ પંઢરપુરના રાજાએ કીધું છે, એને શ્રીફળ અને પોળો મોકલ્યો છે અને એને કંકુનું સગપણ મંજૂર છે. એને કીધું કે અમારાથી આવી મોટી ભૂલ થઈ ગઈ અને અમે એની માફી માંગી છીએ. આજથી 8મા દિવસે વસરાજની જાન લઈને જરૂર આવીશું. ચોકેથી જાન આવવા દો અને જાનની તળાવ લગનની તળાવની તૈયારી કરો. अबे सेनापति, जब से कंकु मेरे हाथों से निकल गई तब से मेरा दिन का खाना और रात को रातों की नींद हराम हो गई. હા સુબેદાર, નીંદ તો મને પણ નથી આવતી. सूबेदार ने मारा सलाम. मालेकुम सलाम वादी, मालेकुम सलाम. जब से मेरे हाथों से कंकु निकल गई वादी, तब से मेरे को नींद नहीं आ रही. મળી જાય સરદાર, કંકુ મળી જાય અને વસરાજ સાથેનો વેર પણ મળી જાય એવી યુક્તિ લઈને આવ્યો છું. अरे क्या बात करता है वादी, वो जल्दी से मुझे बता दे कि मुझे कंकु कैसे मिल जाए और वसराज का मेरा पुराना हिसाब कैसे चुकते हो जाए. આ સરદાર, અત્યારે કંકુ અને વસરાજના લગ્ન લેવાઈ રહ્યા છે. क्या बात करता है. હા, અત્યારે લગ્નમાં પુનઃપુરના લોકો મશગુલ
હશે તો આપણે જઈ કુંદનપુર અને કુંદનપુરની ગાયનું ધન વાળી આવી। वाह क्या बात करता है वादी। आज तो एक काकरे दो पक्षी मरेंगे। आज मैं इस वसराज को छोड़ूंगा नहीं। तो साल हम कुंदनपुर जाते हैं और कुंदनपुर का गोधन सिंध में ले जाते हैं। હા સરદાર, જેવો વસરાજ ગાયનું ધન છોડાવવા આવે એટલે ત્યાં એનું મસ્તક કાપી નાખશું। એટલે વસરાજ સાથેનો વેર તમારું પૂરું અને કંકુ પણ તમારે। वाह वादी वाह, तेरी युक्तियां तो क्या बढ़िया है। યુક્તિ ન તો કોથળા ભર્યા કોથળા। तो साल वादी अब हम जाते हैं कुंदनपुर और वसराज को दिखाते हैं कि रसूल खान की ताकत क्या है। ચાલો ગૌધન વાળી આવીએ। કન્યા બદરાવો સાવધાન। પહેલું રે પહેલું અરે ગોવાળ, શું ગજબ થઈ ગયો? અરે ગાયોની મારે વજરાજને મોકલજો। અરે એ સિંધના સુમરાને ખબર નહીં હોય કે આ બળરાજની ભુજામાં કેટલી તાકાત છે। હું હમણાં જ જાઉં છું અને ગાયોનું ઝાડ પાછું લાવું છું। અરે નહીં મોટા ભાઈ, સિંધના સુમરાએ મને આમંત્રણ આપ્યું છે માટે ગાયોની રક્ષા કરવા માટે હું। પણ ભાઈ તારા તો અત્યારે લગ્ન લેવાઈ રહ્યા છે। અરે નહીં મોટા ભાઈ, જો તમે કાંઈ વધારે બોલ્યા તો આપણા ઈષ્ટદેવ નાગદેવને તમને સોગંદ છે। બહુ સારું નાના ભાઈ વનરાજ, તું ગાયોની વારે જા, જલ્દી સર પાછો આવજે અને તારું ધ્યાન રાખજે। હા મોટા ભાઈ, હું હમણાં જ આવું છું અને ગાયોનું ગોધન લઈને પાછો આવું છું। कोई नो रहे तो का। हाँ सेनापति, वसराज को जब ये संदेशा मिलेगा तो वसराज इधर जरूर आएगा। इसलिए वसराज का पूरी तरह से बंदोबस्त करो। अरे वसराज का सामना तो अभी हो जाएगा। रसूल खान, वसराज। आओ वसराज आओ, तेरा तो मैं कब से इंतजार कर रहा था। હા રસૂલ ખાન, તને એમ હશે કે અત્યારે વસરાજના લગ્નિયા લેવા રહ્યા છે માટે વસરાજ નહીં આવે, પરંતુ તને ખબર નહીં હોય કે આ વસરાજને એના લગ્નિયા કરતા ગાયોવાળી છે માટે તો તૈયાર થઈ જા। ક્યાં મારો ગોધન પાછો આપી દે નરતર, તારું મૃત્યુ મારા હાથે છે। अरे वसराज, तुझे मालूम नहीं कि ये सिद्धपति एक बार तो सिद्ध
અત્યારે આ ગૌતમ લઈને પાછો જાઉં. મારા મોટા ભાઈ મારી રાહ જોતા હશે. अरे वादी, वो साला रसूल खान मेरे हाथों से निकल गया और वो वसराज साला मेरे हाथों से निकल गया और साला सब गाय उसके वापस ले गया और मुझे कंकु भी नहीं मिली. અરે સરદાર મારી પાસે એવી હજારો યુક્તિ છે એક યુક્તિ નિષ્ફળ જાય જેમાં હિંમત નો હારી જવાની હોય. હું તમારી ભેગો છું એટલે તમને રોજ તરત બાજીના પેટમાં મટી જાવ. अरे बता जल्दी उक्ति बता. આ સરદાર વસરાજની જીભની માનેલ બેન દેવો हाँ એની પાસે વેગડ નામની ગાય છે અને એ વેગડ ગાયના ઘડીએ પીવા પડે છે. તે વેગડ ગાય અને તેના વાસળાને ખીણમાં બાંધી દીધા. वाह वादी वाह, क्या बात करता है. उसको तो सलोने वो वसराज से यहाँ दरोड़ाएगा. આ વખતે યુદ્ધ નહીં પણ દગો કરશું દગો. बराबर है वादी, इस बार हम रसूल वसराज के साथ युद्ध नहीं करेंगे. उसके साथ हम अपना ईमान दगा करेंगे दगा. और इस बार इस साले को इतना सेध करेंगे कि वसराज कंफ्यूज में पड़ जाएगा कि हवा कहां से ले और सांस कहां से ले. ગાયોની વારે ગયો છે, હજુ સુધી પાછો આવ્યો નથી. મને એની ચિંતા થાય છે. મોટા ભાઈને મારા પ્રણામ. હા મોટા ભાઈ, હું આવી ગયો છું ગાયનું ગૌધન લઈને. હવે મારા અધૂરા મંગળ પૂરા કરો. આ તો મારી દેવળના અવાજ સંભળાય છે, તો દેવળને બોલાવો. અરે હા બેન, આજે તારા વીરના રૂડા મંગળ ગીત ગવરાઈ રહ્યા છે અને એ તો મુખે આવી ગયું અને બોલાઈ ગયું. અરે નહીં નહીં મારી બેન, જે હોય તે મને સત્ય વાત કર, નહીતર તને વીર વસરાજના સોગંદ છે. પણ ચિંતા કરમાં, તારી વેગડ નામની ગાય અને નાગ નામનો વાસડો હું હમણાં પાછો લઈને આવું છું. વસરાજ, યાદ કરીને તે મને જ્યારે કહ્યું હતું કે કાપડામાં કાંઈક માંગી લે, આજ તારી આગળ ખોળો પાથરીને માંગુ છું. વસરાજ, તું ગાયોનો ગૌધણ બચાવીને આવ્યો છે, પણ મારી વેગડ ગાય અને નાગ નામનો વાસડો જ્યાં ભૂલીને આવ્યો છો. તને ખબર છે મારી વેગડ ગાયના દૂધડીએ પીવા પડે, અને જ્યાં સુધી મારી વેગડ ગાય ન આવે ત્યાં સુધી
મારા સાવરણના નેહડામાં શિરામણ નથી થતા. માટે કહું છું, વજરાજ આ પવન મારવાની અમદુમો અને ઘર હથિયારના હાથમાં મારી વેગણને બચાવીને લાવ. એટલો બધો તકપાત ના કર. હું તારી વેગડ નામની ગાય અને નાગ નામનો વાછડો હમણાં જ હું લઈને આવું છું મારી બેન. એવો સળિયો નથી કાને વીરો વાછડો. ખમા મારા વીરા, માં ખોડિયાર તારી રક્ષા કરે, જગત જનની જગદંબા તારી રક્ષા કરે. આ જે જીવની માનેલ બેન માટે મારો વીરો વસરાજ યુદ્ધે છેડે છે. લ્યો આ તમારી તલવાર. હું પણ એક રાજપૂતની દીકરી છું, તમને ના નહીં કહું. તમારી જીભની માનેલી બેન એની ગાય અને વાસણો વાળી અને વેલાસર પાછા આવજો. હું તમારી વાટ જોઈશ. હે જગતની જગદંબા, મારા વીરાની રક્ષા કરજે. वसराज अभी आता ही होगा, इसलिए चारों तरफ छुप जाओ और इस बार हम वसराज से लड़ेंगे नहीं, साले को दगा करके मारेंगे. अरे दगा करना तो आपका धर्म सिद्ध हक है, दगा करेंगे. बस उसको यहाँ से जिंदा नहीं जाने देना है. बस साला को मार डालो. સામેની ખીણમાં વેગડ નામની ગાય અને નાગ નામનો વાસળો બતાઈ રહ્યો છે, પરંતુ લાંબા માર્ગથી હું મારા અશ્વને લઈને આવ્યો અને આ ખીણ બહુ મોટી છે, મારા અશ્વમાં તાકાત નથી, તો મારે કઈ રીતે જવું? તો સાંજ અત્યારે હું મારા ઈષ્ટદેવ નાગદેવને યાદ કરું.
હા નાગદેવ, હાજર થાઓ. હા વસરાજ, મને અત્યારે કેમ યાદ કર્યો? હા નાગદેવ, સામે જે ખીણ દેખાય છે એમાં વેગડ નામની ગાય, નાગ નામનો વાસડો, એને મારે લેવા જવાનો છે, પરંતુ અશ્વ મારો સાવ ઢાકી ગયો છે અને આ ખીણ છે બહુ મોટી, માટે તમે મારી મદદ કરો. હા વસરાજ, જરૂર હું તારો અશ્વ બનું અને તને આ ખીણ પાર કરાવું. હા વસરાજ, હવે તો તારું કામ કર. હા નાગદેવ, બોલો નાગદેવ નો. હા, સામે વેગડ નામની ગાય અને નાગ નામનો વાસડો દેખાય છે. જીતી ગયા कि हमसे दुश्मनी अच्छी नहीं। હે વીર વસરાજ, તારું મસ્તક કપાયું છે અને આ સુબેદાર રસૂલ ખાન હજી જીવે છે. અને આ રસૂલ ખાન જીવતો રહી જશે તો બેન દીકરી અને ગાયોની રક્ષા કોણ કરશે? માટે હે મારા વીર, જગદંબાને યાદ કર અને તારા ધર્મ હે ધરતી ગણે જેના માથામાં ચાલે એના પાળિયા કહીને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નો શીખાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નો શીખાવું. બસ કર મારા વીરા, બસ કર. તે રસૂલ ખાન ને પણ
મારી નાખ્યો છે અને બધાને મારી નાખ્યો છે. હે જગત એમની જગદંબા, હે લોબડિયાળી આય ઘોડિયા, હવે મારા વીરના ધડને શાંતિ આપ. રે રે, આ શું? આ તો મારો વીર વસરાજનો માધુ. હમણાં જ કંકુ આવશે અને લઈ જશે. હા નાગદેવ, મને વસરાજનું મસ્તક આપો. મારે એની પાછળ સતી થવું છે. બોલો નાગદેવની જય, વીર વસરાજની જય.